બે દિવસ પહેલાં રાજ્યના ઘણા બધા પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી હતી. લોકોને એમ લાગી રહ્યું હતું કે દેશમાં પેટ્રોલની અછત છે. આ બાદ સરકારે અને પેટ્રોલ એસોસિએશને જાહેરાત કરી હતી કે આવી કોઈ વાત નથી, પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, લોકોએ ખોટી અફવામાં ન આવવું અને અફવા જે ફેલાવશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે હવે રાજકોટમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રદ્યુમનનગર વિસ્તારમાં આવેલા એચપીના પેટ્રોલ પંપને બંધ કરી દેવામાં આવ્યો છે. કંપની દ્વારા પેટ્રોલ પંપના જે સંચાલક છે, માલિક છે, તેનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. જે દિવસે આ ઘટના બની હતી તે દિવસે કંપનીના આ જે પેટ્રોલના સંચાલક ગોપાલ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. સરકારે કહ્યું હતું કે જે આવી અફવા ફેલાવશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ગોપાલ ચુડાસમાએ એવી અફવા ફેલાઈ હતી કે પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે નહીં, ઉપરથી આવી નથી રહ્યો. આ પ્રમાણેની અફવા ફેલાતા વિસ્તારમાં એક પ્રકારે અરાજકતા ફેલાઈ ગઈ હતી અને લોકો પેટ્રોલ પુરાવા માટે પડાપડી થઈ હતી. ત્યારે હવે આને ધ્યાને લઈને પોલીસે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરી જ છે, તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ કંપની એટલે કે HPCL કંપની દ્વારા પણ ગોપાલ ચુડાસમાના પેટ્રોલ પંપનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે આજે વાત કરીએ તો લોકો કહી રહ્યા છે, પેટ્રોલ પુરાવા આવતા હતા ત્યારે લોકોનું પણ કહેવું છે કે આવી અફવા ન ફેલાવી જોઈએ. અફવા ફેલાથી અમે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ, કામ ધંધો છોડીને પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા આવવું પડે છે. ત્યારે આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે. બીજી તરફ કંપનીમાં જે કર્મચારી કામ કરી રહ્યા છે, પેટ્રોલ પંપ પર કર્મચારી કામ કરી રહ્યા છે, તેમને લાગી રહ્યું છે કે આવી કોઈ બાબત નથી, 2-3 દિવસમાં તેમનો પેટ્રોલનો જથ્થો આવી જશે. તેમને એવું લાગી રહ્યું છે કે પેટ્રોલનો નથી આવી રહ્યું તેના કારણે બંધ છે, પરંતુ તેઓ અજાણ છે કે પેટ્રોલ પંપનું લાયસન્સ જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. અફવા ન ફેલાવી છે. લોકો હેરાન થાય, બધી રીતે ઓલી પડે, મુશ્કેલી પડે, લાઈનમાં માથા કૂટું થાય છે બધી જાતની. હા, થાય જ ને, બધું લાઈનમાં ઉભા રહીએ તો. ચોક્કસથી જે પ્રમાણે અફવા ફેલાઈ હતી ને તેને જે પગલે અંધાધૂની સર્જાઈ હતી. પેટ્રોલ પંપ ઉપર હાલ તો પેટ્રોલ જે આ સીલ જે કહી શકાય છે કે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે લાયસન્સ. અને આપણી સાથે જે કર્મચારીઓ છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશ. ભાઈ શું કહેશો, આજે બંધ છે, શું છે? સ્ટોક અવેલેબલ નથી, સ્ટોક રસ્તામાં જ છે, આવી જશે એટલે ચાલુ થઈ જશે. હજી 1-2 દિવસ જેવું રહે ગરમા ગરમી, પછી થઈ જશે ચાલુ. આ પેટ્રોલ પંપનું લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે, કાંઈ ખ્યાલ છે તમને? ના, એનો તો કંઈ ખ્યાલ નથી. ગોપાલભાઈ આપણે એનું લાયસન્સ કંપનીએ સસ્પેન્ડ કર્યું એટલે સ્ટોક હવે લગભગ લાગે તમને આવશે, કારણ કે લાયસન્સ સ્ટોક તો આવી જાય એવું કાંઈ રદબદ થયું નથી, એ તો ખાલી વાતું છે. સરકારે સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે કોઈ પણ પ્રકારની અફવા ફેલાવી નહીં. અફવા ફેલાવનાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે દેશમાં અત્યારે માહોલ પરિસ્થિતિ એ પ્રમાણેની છે કે કોઈ વાત એ જો ઝડપથી ફેલાઈ જાય તેના કારણે અરાજકતા ફેલાઈ શકે છે. ત્યારે અમારી પણ અપીલ છે કે આવી કોઈ પણ વાતમાં આવું નહીં. ગઈકાલે પણ એક અફવા ફેલાઈ હતી કે ગેસના સિલિન્ડરના નિયમો બદલાયા છે, હવે 25 દિવસના બદલે 35 દિવસની મર્યાદા કરી દેવામાં આવી છે અને વર્ષમાં અમુક જ સિલિન્ડર મળશે. આ પ્રકારની વાત અમુક મીડિયામાં પણ વહેતી થઈ હતી, જે બાદ કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટીકરણ કર્યું હતું કે આવી કોઈ પણ વાત નથી. જે પ્રમાણે જૂના નિયમો પ્રમાણે ગેસ સિલિન્ડર મળે છે તે પ્રમાણે જ નિયમો ચાલુ રહેવાના છે. સરકારે આવા કોઈ પણ નિયમોમાં ફેરફાર કર્યા નથી, આવો પરિપત્ર બહાર પાડીને સરકારે જાહેરાત કરી હતી. ત્યારે અમારી પણ એ જ અપીલ છે કે આવી કોઈ પણ અફવામાં કે આવી કોઈ પણ વેરિફિકેશન વગરની વાતમાં લોકોએ આવું નહીં, જેના કારણે હેરાન થવાનું થાય. આ વિડીયોમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV પંચાયત જોતા રહો. ધન્યવાદ.